વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરશે, અમિત શાહ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। એ સિવાય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મતદાન માટે ગુજરાત આવશે। મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારીમાં મતદાન કરશે। એ સિવાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સી.આર. પાટીલ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જ્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા દિલ્હીથી ખાસ ગુજરાત આવી પોતાના મતનો ઉપયોગ કરશે। દિગ્ગજોની હાજરીથી મતદારોમાં ઉત્સાહ વધવાની શક્યતા સ્થાનિક નેતાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે। અમારા સંવાદદાતા ગીતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગીતા, ઓવરઓલ અપડેટ શું છે? જી, ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે વિશેષ મહત્વ ધરાવે છે। ઓલરેડી રિઝલ્ટ પહેલા જ રિઝલ્ટ આવી ગયું છે। ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે। રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે। કેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, એટલે ભાજપ અત્યારે ટોચ ઉપર લાગી રહ્યું છે। ત્યારે દેશના ટોચના દિગ્ગજ નેતાઓ પણ મતદાન પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેતા જોવા મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યપાલો સહિતના અગ્રણીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગુજરાત આવશે, જે ચૂંટણીને વધુ પ્રેરણાદાયક બનાવશે। હું આપણે જાણવા માંગીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારના મતદાતા છે। તેઓ હંમેશા મતદાનને લોકશાહીનો પર્વ ગણાવતા આવ્યા છે અને વ્યસ્ત સમયપત્રક હોવા છતાં પણ પોતાનો મતનો ઉપયોગ કરવા માટે તેઓ જરૂર સમય કાઢે છે। આ વખતે પણ તેઓ મતદાનમાં ભાગ લેશે તેવી શક્યતા છે, જે સામાન્ય મતદારો માટે એક મજબૂત સંદેશરૂપ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તેઓ અમદાવાદના નારણપુરા વિસ્તારના મતદાતા છે અને ચૂંટણી સમયે મતદાન માટે ખાસ હાજરી આપતા રહે છે। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે। તેઓએ હંમેશા લોકશાહી પ્રત્યેની જાગૃતિ માટે ભાર મૂક્યો છે। તેમજ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ પણ નવસારી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। રાજ્યપાલ તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ તેઓ મતદાનને પ્રાથમિકતા આપે છે, જે લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। તે સિવાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ મતદાનમાં ભાગ લેશે, જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને હાલના કેન્દ્રીય મંત્રી પણ પોતાના મતદાનનો ઉપયોગ કરશે। આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા પણ દિલ્હીથી ખાસ ગુજરાત આવીને મતદાન કરશે। આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓની હાજરી માત્ર પ્રતિકાત્મક નહીં બને, પરંતુ તે મતદાતાઓ માટે પ્રેરણારૂપમાં બની રહેશે। ખાસ કરીને યુવા મતદારોને પ્રથમવાર મતદાન કરનારા માટે એક મહત્વપૂર્ણ સંદેશ છે। બિલકુલ, આભાર ગીતા। તો આપણે જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસે દિગ્ગજોની હાજરી રહેવાની છે। ચૂંટણીમાં મતદાન કરશે, ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। અમારા સંવાદદાતા વિપુ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિપુ, કેન્દ્રીય ગૃહમંત્રીનો આખો કાર્યક્રમ શું રહેવાનો છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે। 26 એપ્રિલના મતદાન થવાનું છે। સવારથી લઈ સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા છે તે ચાલવાની છે। એક મત પણ ખૂબ જ મહત્વનો હોય છે અને લોકોએ પણ, જે મતદારો છે તેમને પણ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવો જોઈએ। હંમેશા માટે રાજકીય પાર્ટીઓ પણ કહેતા હોય છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી છે તે દિલ્હી છે, પરંતુ તેમ છતાં 26 તારીખે જે મતદાન યોજાવાનું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું, અને તેમાં મત આપવા માટે તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદ મત આપી અને પરત ફરી દિલ્હી જશે। એટલે એનો કાર્યક્રમ એક દિવસનો માત્ર જે આયોજન થઈ રહ્યું છે તે પોતાનો મતાધિકારોનો ઉપયોગ કરવા માટે અમદાવાદ આવશે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરશે અમિત શાહ, એક દિવસનો આ કાર્યક્રમ રહેવાનું છે।